હાડુભાઈ એક વાત કહેવાની હતી. હા બોલ ને ભાઈ. હમણાં જરાક 2 લાખનું કઈ થાય એમ હે? 2 લાખ રૂપિયા? એ મારે એક જગ્યાએ દેણું થઈ ગયું હે ને તો દેવાના છે. 2 લાખનું દેણું? એટલે માણા હો કે કોણ હો તું? હે? અરે આ મારી બાયડી જો ને માનતી નહોતી, સીધી કઈને બેઠી મારે એક્ટિવા લેવું હે. નવું એક્ટિવા 1.5 લાખનું આવે છે. તો તે લીધું કે કેવી રીતે કર્યું? કહું તો 2 લાખ એક જણા પાસેથી વ્યાજવા લઈ લીધા, 1.5 લાખનું આવી ગયું એક્ટિવા ને 50 વૈધા એમાંથી હારા માયલું કંપનીનું એસી નખાવી દીધું. અરે એલા ભાઈ 2 લાખનું તે વ્યાજ વટાવમાંથી લીધું તો તે વ્યાજ કેટલું દેશે ને? વ્યાજ એટલે 2 લાખ પ્લસ બીજા 10,000. એટલે માણા હો કે કોણ હો? તો હવે મારે ક્યાંથી કાઢવા 2 લાખ રૂપિયા? 2 લાખ ક્યાંથી કાઢવા? એટલે હમણાં તમે વાતો કરતા હતા ને ફાર્મ હાઉસ વેચવાનું છે. પણ એ વેચવાનું હજી મારે ડીલ પાકી થઈ નથી તો ક્યાંથી કાઢું? આ મારી ઘરવાળી કહેતી હતી કે આપણા રિયા મોટા ભાઈ એને તો થઈ ગયું સેટ અત્યારે ફાર્મ હાઉસ. અરે ઈ મારી બાયડી એની બેનને બધું ફાંકી દેતી હોય, એને પૂરી ખબર ન હોય, અડધુરી વાતુમાંથી આમ ઘોળો થઈ જાય. હવે તો તમે વેચો ને જલ્દી, તો કાંઈક આમાંથી નવરો થાવ. તો તને કાઢવાનું મારે ફાર્મ હાઉસ જલ્દી વેચી નાખું કઈ? અરે મારે ક્યાંય જવાનું નથી, મને શું કાઢવાની વાતો કરો? આ દેણુંમાંથી છૂટો થઈ જાઉં હવે. પણ તારું દેણું કઈ 2 લાખ રૂપિયાનું હોય? એક કામ કર તું, હે ને એક કામ કર, આપણા સસરાને કહે કે ભાઈ તું આવી રીતે હલવાઈ ગયો કે કાંઈક મેળ કરી દે તને. સસરો હું તાણી કાઢેલો કાંઈ કરતો તો? હવે બગસરાના ચેન પધરાવી દીધા હતા, ચેક કરાવ્યું તો પેલા ચેન ગયો તો 3 તોલાનો દેવા કે 3 લાખ આવશે તોય લાખ વધશે. તો તને લગ્નમાં આપ્યો તો એ ચેન બગસરાનો હતો? હું 2 દી પેલા ગયો હોની પાસે, તો જોઈને કે આ તો નકલી બગસરાનો હે. લ્યો અરે ઉભો રહો તો ભાઈ, તો હું મારી ઘરવાળીને પૂછી જોઉં. વીટી દીધી હતી ને હોનાની તમને? હોનાની વીટી મને ચડાવી હતી જે, બરોબર, એ મને જોવા દઉં, આજે પહેરીને ન થાય. હા સાંભળ તો, ઓલી વીટી પડી છે ને ઘરે, એને ચેક કરતો જરાક. અરે કાળા કપડામાં આમ ઘસ ને એમાંથી હોનું નીકળે છે કે નહીં? હે ને નીકળે છે ને? આ તારો બાપ, તું મૂકી દે ફોન, મૂકી દે. બસ બગસરાની ભાઈ હોનાનો ચેન એક હાચો નથી દઈ શકતો, એ તંબુરો દેહે 2 લાખ મને. તો એમ નહીં, એની પ્રોપર્ટીનું કાંઈક કરીને આપણે એને એમ જો એક પગ રહ્યો ને એ કબરમાં અને એક કેળા ઉપર છાલ ઉપર, તો આપણે એક કામ કરી આપણા નામે ઓમય કરશે નહીં. આ 2 બહેનોને મોકલાય એના નામે જ કરી દે દયા ખાઈ નહીં. આપણા બેના નામે તો ડાચા જોઈને નથી દેતો. મારી ખબર એક લેણામાં આવું ને તમારી ખબર એક તમે પતે રમવામાં બધું જવા દો. ના એને મેં નથી કીધું, તમારા વાઈફે કીધું છે, મારા ભાભીએ. મારે બાયડી માથાકૂટ છે, તારી ઘરવાળી શાંત છે, એને કેને કરે કંઈક. મારે એને કહેવાય એવું નથી ભાઈ. હવે મારી ઘરવાળી શાંત એટલી બુદ્ધિવાળીઓ છે, વળી નો પાવાની ગોળી પાઈ દીધી ને જોઈને બાપાને તેનો બાપો ડોહો બધું આ એકના નામે ઠોકી દે. મારે આ માથા ભરાય અહીંયા જઈને મને ભાટે ભરાવી દે, તને ખબર હે? પણ જો કે એમ તો મારી બિચારી ભોળી છે, એમ તો બધું ભલે એના નામે કરાવી લે, પછી એમાંથી આપણે 2 ભાગ પાડી લઈએ. મેં હમણાં ભાઈબંધ તારે થાઈલેન્ડનો પ્લાન બનાવ્યો હતો, હું તને કહેવાનો હતો, તો એ સાંભળી ગઈ ને, ઘરે જઈને એના બાપને કહેવી, એના બાપે મને કેટલું સાંભળાયું તને ખબર હે? એ તો થાઈલેન્ડ હો ડાયટો હે ને, દ્વારકા જવાનું કે ત્યાં તો હલતા નથી આવા હાટું ને. થાઈલેન્ડ ની હમણાં કવિ કરો. થાઈલેન્ડમાં તું શું કેવું મારે? હવે તું એક વખત આવતો તને ખબર મને પડે. ખબર હે બાપા, તમે જવાની ખાલી વાતો કરીને ન જોઈએ કે હું 2 વાર જઈ આવું. આમ તો થોડો દેણામાં આવું. લા ભાઈ, તો તું આવી રીતે દેણામાં આવ્યો હો? હું તને નથી કાઢવાનો કે હું કઈ તારી મદદ નથી કરવાનો ભાઈ, તું તારી રીતે કરી લેજે કાંઈક. તો આ વખતે ઓછું છે, છેલ્લે થાઈલેન્ડ ગયો ત્યારે 5 લાખના દેણામાં આવી ગયો હતો. ક્યાં સાચું કેવું? તો કોણે આપ્યા હતા પૈસા? શેના? તો ત્યારે પછી ચૂકવ્યું કોણે? પછી જો એમાં સાચું કહું કોઈને કહેતા નહીં. શું? અમારા ભાભીને થાવ ન કહેતા. હા, આપણને બેયને તો મને ખબર હતી કઈ સાચું તો દીધું નહીં હોય. તો ઘરે ગયો તો ને તો પોતે આવડો જાડો ચેન પહેરીને બેઠા હતા. એટલે મને એટલી સમજાઈ ગયું કે આપણને નકલી દઈએ કે પણ પોતે તો સાચો પહેરીને જ બેઠો હોય છે ને હારો આપણો. હા, વાતો કરતા કરતા આમ ગળે મળી લીધું, તમે તો મારા હાચે કે મારા બાપ જેવા જ છો એમ કરીને કાઢી લીધો છે. દઈ આવ્યો 3 લાખમાં. આ તમારો નહીં, હારાનો કહું છું. મારું પાકીટ કે ભાઈ હું પોતે પાકીટ નથી રાખતો, મેં કાંઈ નથી કર્યું. ખોટું બોલમાં મને તારા બહુ નથી. તું સસરાને લૂંટી આવ્યો એલા તું? જોઈ લ્યો. નથી બાપા. આવે એમને આ બીજો ફોન કોનો હે? ઉભો રહો તો. મારો હે, આ 2માં મારા ફોટા રહ્યા, એકમાં મારી બાયડી ભેગો હે. ખોટું બોલમાં આ કોનો ફોન મારી આવ્યો અત્યારે? સસરાનો. એલા તું ભાઈ મારા ત્યાં માગો હાલ છે ચોલટા. તો પછી બધું ઓલા મારા નામે મારા બાયડી નામે કરી નાખે પછી આવતા ને ભાગ માંગવા. હાલો ને. તેમાં તું જાલી દસ્તખત કરાવીશ તું? એમાં દસ્તખત નહીં, હમણાં મારા બાયડીને મોકલો, બધું એના નામે કરાઈ આવશે. તો મારી બાયડી માથાકૂટ વાળી હો, ભૂકા કાઢી નાખશે, ચીચરા બોલાવી દે, બરોબર? એકવાર આપણે બે જઈને હજી એકવાર ગળે મળતા હોય, હાલો ને, કદાચ ચેન પહેરીને બેઠા હોય તો હજી એકઈ. મારા ચોલટા વેળા નથી કરવા તારા ભેગા, તું જાજે એકલો ભાઈ. પણ હવે હા સાસુ માના ગળે મળશું. એ ભાઈ